કવિતા, મારી બેન શું કરે છે? અરે મારી બહેન આવી. અરે મારી બેન. અરે મને બેગ તો મૂકવા દે. કઈ કોલ નહીં, કઈ સમાચાર નહીં ને આમ અચાનક જ. હા તો આ જો ને, તારા લગ્ન પછી પહેલી વાર તારા ઘરે આવી છું અને મારે છે ને તને સરપ્રાઈઝ આપવી હતી. એટલે જો ઓચિંતા આવી ગઈ ફોન કર્યા વગર જ. સારું તો થયું. કેવી લાગી મારી સરપ્રાઈઝ? અરે બેન, તને જોઈને તો મારા ભાવના દુઃખ ભૂલી જાઉં. બેસ બેસ. અરે બેન, તને જોઈને તો હું બહુ જ ખુશ થઈ ગઈ. પણ ઘરે શું કરે છે મમ્મી પપ્પા? ઠીક તો છે ને? હા હા, મમ્મી પપ્પા બસ ખાઈ પીને જલસા કરે છે, બીજું કઈ નહીં. બાકી આ ઘરમાં કેમ કોઈ દેખાતું નથી? તારા સાસુ સસરા ક્યાં છે? અરે અમારા સાસુ અને સસરા ગયા છે મારા માસીજીના ઘરે આંટો મારવા. અચ્છા. અને અમારા પ્યારા લાડલા એકના એક જીજુ ક્યાં છે? બસ આવે મસ્કા પોલીસ વાળી. એને ઓફિસે આજે રજા છે ને તો એ સૂતા છે. અચ્છા, હા, અત્યાર સુધી? આટલા દિવસ પછી તો એને એક રજા આવે છે. ચાલ કઈ નહીં, તો એક કામ કર, જા અને એમને જગાડ અને એમને એમ કહેજે કે આ તમારી છે ને મોટી સાડી સાઈબા આવી છે, એટલે જોજે મારું નામ સાંભળીને તરત બેઠા થઈ જશે. પાક્કું. અરે મારા લગ્ન પછી તું પહેલી વાર મારા ઘરે આવી છે. એક કામ કર, હું તારા માટે ચા અને નાસ્તો બનાવી દઉં છું અને તું જાતે જ જા ને તારા જીજુને ઉઠાડી દે. સારું. ઓકે. સાલો નાલાયક, સગાઈ માટે જોવા આવ્યો હતો મને અને પસંદ કરી મારી નાની બેનને. હવે જો કેવો આરામથી સૂતો છે. પણ તું જોજે, આજથી તારી જિંદગી બરબાદ ના કરી નાખું તો મારું નામ પણ જૂલી નહીં. શું તું પણ કવિતા, રહેવા દે ને. તું જાણે છે ને કે આજે રજા છે મારે, તો પછી થોડો ટાઈમ સુવા દે ને વધારે. ચાલ મને આરામ કરવા દે. કવિતા, શું કરે છે તું? હા, જો મારી વાત સાંભળતું છે, સુવા દે મને. કવિતા, ચુલી તું? હા, શું કર્યું તે? આ ફોનમાં ફોટો પાડ્યો છે ને તે? ફોટો પાડ્યો છે ને? બોલ ને, શું છે આ બધું ચુલી? તારી આ ભૂલનું પરિણામ તારા આખા પરિવારને ભોગવવું પડશે. ભૂલ? કઈ ભૂલ? અને શેની વાત કરે છે તું ચુલી? એ જ કે હું તને પ્રેમ કરતી હતી. હું તને પ્રેમ કરતી હતી, આ જૂલી. અને તે શું કર્યું? તે મને ઠુકરાવી દીધી અને મારી નાની બેન જોડે લગ્ન કરી લીધા. એને પસંદ કરી. યાદ રાખ, હું છે ને તારું આ લગ્ન જીવન હવે ટકવા નહીં દઉં. તારાથી બદલો લઈશ અને તારું આ લગ્ન જીવન તોડી નાખીશ. જુલી, તને શું લાગે છે
તો આવી રીતે ખોટી રીતે મને બદનામ કરીને તું તું તારા રસ્તામાં કામયાબ થઈ જાય છે એમ? હા હા, હું કામયાબ થઈશ અને જરૂરથી કામયાબ થઈશ. કોઈ નહીં રોકી શકે મને કામયાબ થવામાં. હું તારા જીજાજી છું અને એ વાત નહીં ભૂલતી કે તારી સખી બહેન સાથે તું આ બધું કરી રહી છે. તારી બહેનનો ઘરવાળો છું. ઓહો મારા વાલા જીજાજી, પ્રેમ અને નફરતમાં કોઈ કોઈનું સગુવાલું નથી હોતું. પેલું કહેવાય ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. અને મને ઠુકરાવવામાં તારા બાપે પણ તારો પૂરેપૂરો સાથ દીધો છે, એટલે હું એની પણ ઇજ્જત ઉતારીને રહીશ. જોજે તું. અને હા, એક વાત યાદ રાખજે, ભૂલથી પણ તારા ઘરમાં કોઈને પણ તે આ બધી વાત કરી છે ને, તો અત્યારનો તાજો ફોટો છે અને એના સિવાય પણ આગળના તારા એવા ઘણા બધા ફોટોસ છે મારી પાસે જેની તમને ખબર પણ નથી. એટલે બધા ફોટો હું વાયરલ કરી દઈશ. પછી તારી શું ઇજ્જત રહેશે? નહીં જુલી, તું આવું કઈ પણ નહીં કરે પ્લીઝ. હું હાથ જોડું છું તારી આગળ. જુલી, ચાલ ચા નાસ્તો તૈયાર છે, આવી જા બહાર. હા આવી કવિતા, હું આવું કઈ નહીં કરું જો તું કઈ નહીં કરે તો. જો તું કોઈને કહે નહીં તો. યાદ રાખજે. ગુડ બોય. જુલી મારી કવિતા, કવિતા, બેટા બે ગ્લાસ પાણી લાવ તો. બેટા કવિતા, પાણી લાવ દીકરા. અંકલ આંટી, લો પાણી. અરે જુલી, તું ક્યારે આવી બેટા? આંટી હું આજે સવારે જ આવી છું. અને કવિતા ક્યાં ગઈ છે? નથી ઘરે? એકચ્યુઅલી કવિતા અને આકાશજી એ બે શોપિંગ પર ગયા છે કઈ ખરીદી કરવા. હા બેટા જોલી, એ તો બધું બરોબર, પણ તારા ઘરે તારા મમ્મી પપ્પા ને બધા શું કરે છે? મજામાં તો છે ને? મારા મમ્મી પપ્પા તો મજામાં છે, પણ સાલા બુઢ્ઢા, હું આજે તારી મજા બગાડીને જ રહીશ. જુલી, બેટા ક્યાં ખોવાઈ ગઈ? આ તારા અંકલ તને કઈ પૂછે છે? હા, હું એમ પૂછું છું બેટા કે ઘરે તારા મમ્મી પપ્પા બધા મજામાં તો છે ને? હા અંકલ, મમ્મી પપ્પા એકદમ મજામાં છે. અને એકચ્યુઅલી છે ને, મારા મમ્મી પપ્પા બહાર ગામ ગયા છે, એટલે આજે હું ખાસ તમને બધાને મળવા અહીંયા આવી છું. ચાલો, હું છે ને તમારા માટે ચા મૂકું, તમે બેસો. અરે સુધીર, આ જુલીના તેવર મને કંઈક બદલાયેલા લાગે છે. મને કઈ ઠીક નથી લાગતું, અને એટલે જ આકાશે જુલીને ના પસંદ કરીને કવિતાને પસંદ કરી છે. અરે શું તું પણ આ બધી જૂની વાતો લઈને બેસી જાય છે? એવું એના મનમાં કઈ જ નથી. એ તો બિચારી એની નાની બેન અહીંયા મળવા આવી છે, બાકી તું વિચારે છે ને એવું કઈ નથી. તું આ બધી વાત છોડ, એક કામ કર, તું જા ચા બનાવી લે મારા માટે. હા, હું જઈ આવું છું. હા. હે ભગવાન, ઘરમાં કોઈ વસ્તુનું કોઈને સરલા? ધ્યાન ન. હા, તું કેમ રસોડામાં ચા બનાવવા માટે ગઈ એવી તરત જ પાછી બહાર આવી? અરે તમને તો મસાલાવાળી ચા પીવાની ટેવ છે, હવે ચાનો મસાલો જ નથી. શું કરું, લઈને આવું છું. હા, હા. ઘડીક ખમો. આજા. જુલી બેટા,
અંકલ, હું શું કહું છું, એકચ્યુઅલી છે ને મારે 2-3 દિવસ પછી એક કોમ્પિટિશન છે કોલેજમાં નાટકનું, અને એમાં છે ને બાપ દીકરી વાળી સ્ટોરી છે, અને એમાં હું દીકરીનું કેરેક્ટર નિભાવું છું. તો એટલે છે ને એના માટે મારે આમ બાપ દીકરીના 2-4 ફોટોગ્રાફ્સ અમારા સરને આપવાના છે. તો તમે આમ મારી સાથે 2-4 ફોટો પડાવશો મારા પપ્પા બનીને, પ્લીઝ? બેટા, તારી વાત ખરી છે, પણ હું તો એમ કહું છું તારા પપ્પા તો હાજર જ છે ને, તો તું તારા પપ્પા સાથે બાપ દીકરીના ફોટા 2-4 શું 8-10 પાડીને પછી લઈ જા ને બેટા. અરે અંકલ, હું એ જ કરવાની હતી, પણ હમણાં તમને કીધું ને કે મારા પપ્પા બહારગામ ગયા છે, એટલે અને એ ફોટો છે ને અર્જન્ટમાં જોઈએ છે સરને, નહીંતર એ મને નાટકમાંથી કાઢી મૂકશે. અંકલ, તમે પ્લીઝ પ્લીઝ મારા પપ્પા બનીને ખાલી 2-4 ફોટોગ્રાફ્સ પ્લીઝ આપી શકો મને? અને એમ પણ તમે તો મને દીકરીની જેમ જ માનો છો ને, તો પછી તમને શું વાંધો? હા બેટા, તું મારી દીકરી જેવી જ છો, એનો કોઈ વાંધો નથી. બસ. થેન્ક યુ અંકલ. તો પ્લીઝ તમે છે ને ના નહીં બોલતા ફોટોગ્રાફ્સ માટે, પ્લીઝ. ઠીક છે બેટા, તું બહુ આગ્રહ કરે છે ને, તો હું 2-4 ફોટા પડાવી દઈશ. બસ. થેન્ક યુ અંકલ, થેન્ક યુ સો મચ. એક મિનિટ, હા. તમે છે ને અંકલ આમ કેમેરામાં નહીં જુઓ, ઓકે. હા, રિયલ ફોટો જોઈએ. બસ બેટા. એક મિનિટ, હું જોઈ લઉં. હા. વાહ, બહુ સરસ, મજા આવી જશે. એટલે હવે નાટકમાં મજા આવી જશે એમ. હવે જોજો અંકલ, નાટકમાં કેવો રંગ પડે છે. બહુ સરસ. હવે તું જો સાલા બુઢ્ઢા, હું તને કેટલો બદનામ કરું છું. બેટા, તું ક્યાં ખોવાઈ ગઈ ને શું વિચાર કરે છે? કઈ નહીં, એ જ કે નાટકમાં મજા આવશે ને, એકદમ રિયાલિસ્ટિક ફોટો છે, બાપ દીકરીનો પ્રેમ દેખાય છે. અચ્છા, ફોટા તો બરાબર આવ્યા ને બેટા? હા હા, એકદમ પરફેક્ટ. હું અત્યારે ને અત્યારે જ મારા સરને મોકલી આપું. કોઈ વાંધો નહીં. આવજો મારા નાટક જોવા. હા. ચાલો. સૂત્રું વધી ગયું ને, અને આ વખતે તો મને ગમ્યું, ત્યાંનું કલેક્શન પણ સારું હતું. સારું હતું. હા, મને પણ બહુ જ ગમ્યું. અરે મમ્મી, આવી ગયા તમે લોકો? હા બેટા, અમે તો ક્યારના આવી ગયા છીએ. અમારા પપ્પા ક્યાં છે? પેલા બેસ, સાંભળ. તારા પપ્પા તો હમણાં જ ગયા ચા પીને બહાર, પણ તમે બંને મને એમ કહો કે તમે બંને ક્યાં ગયા હતા? અરે મમ્મી, મારે છે ને ડ્રેસનું કાપડ લેવું હતું, એટલે આકાશને કીધું તો અમે બંને સાથે ગયા અને ડ્રેસનું કાપડ પણ લઈ લીધું, અને બંને ડ્રેસ ટેલરમાં સીવવા પણ આપી દીધા, સાથે સાથે સીવાઈ જાય ને. સારું કર્યું. પણ હા મમ્મી, આ મારી મોટી બેન જુલી આવી છે ને? હા હા, તારી મોટી બેન જુલી તારી ક્યારની રાહ જુએ છે, તારા રૂમમાં બેઠી છે. આ જુલી એની બહેનની રાહ જોઈને બેઠી છે, નક્કી કંઈક ખોબાચાળી કરશે, અને એવું પણ કહેતી હતી ને કે તારા પપ્પાને હું બદનામ કરીને રહીશ, એની આબરૂના ધજાગરા કરીશ. હે ભગવાન, હું શું કરું, મને કંઈ સમજાતું નથી. અરે આકાશ, શું વિચારો છો? શું થયું બેટા? કઈ નહીં મમ્મી, હું શું કહેતો હતો કે તમે ને પપ્પા આવ્યા ત્યારે જુલી આવી હતી અહીંયા પપ્પાની પાસે. બેટા, અમે લોકો જયારે ઘરે આવ્યા ને ત્યારે જુલીએ જ અમને પાણી આપ્યું. અમે તો કવિતા બૂમો મારતા હતા, પણ કવિતા મેડમ તો ઘરમાં જ નહોતા. પછી જુલી અમને પાણી આપ્યું, પછી હું તારા પપ્પા માટે ચાનો મસાલો લેવા ગઈ, અને પાછી આવીને જોઉં છું તો જુલી ને તારા પપ્પા શાંતિથી બેસીને વાતો કરતા હતા. પણ તું કેમ આવું પૂછે છે? શું થયું છે બેટા?
કઈ નહીં એ તો બસ એમ જ કે સાળી સાહેબ આવ્યા છે તો પપ્પાને મળ્યા કે નહીં એમ જ. અરે આકાશ, આ બધું છોડો ને. જો જુલી ઘરમાં બેઠી છે રૂમમાં, અને તમે જાઓ બને બેસો ત્યાં સુધીમાં હું ચા બનાવીને લાવું. અને મમ્મી તમે પણ ચા પીશો ને? ના બેટા, મેં હમણાં જ તારા પપ્પાની સાથે ચા પીધી છે. સારું, ચલો તમે લોકો તમારે જે કરવું એ કરો, હું મારું થોડું કામ પતાવી દઉં. ઓકે. ના તું જા, હું અહીંયા બાર જ બરાબર છું. હું અહીંયા બેઠો છું. જા. અરે પણ તમે કેમ આવી રીતે વાત કરો છો? અને રૂમમાં મારી બેન જોલી જ છે, કોઈ સિંહ નથી. તમે શું મારી બેનથી આટલા બધા ડરો છો? અરે ચૂપચાપ અંદર જાઓ અને જાઓ બંને વાતો કરો. એ કઈ તમને ખાઈ નહીં જાય. હા હા જાઉં છું. જુલી, તું આ મારા બેડરૂમમાં શું કરે છે? ચલ જા, બહાર જા. કેમ જીજાજી? હું કેમ બહાર જાઉં? અચ્છા ચાલો, તમે એટલું બધું આમ પ્રેમથી કહો છો એટલે હું જતી રહીશ બહાર. પણ એ પહેલા તારી અને તારા બાપની આબરૂ કાઢીને જઈશ. જુલી, મેં કહ્યું ને તને કે તું ખોટું કરી રહી છે. જાને ખોટી માથાકૂટ શું કામ કરે છે અહીંયા? અરે એટલી મોટી વાત કરી મેં કે તારા અને તારા બાપની આબરૂ કાઢીને જઈશ. તો તારે જાણવું નથી કે તારા બાપની આબરૂ કેવી રીતે નીકળશે? શું કર્યું છે મારા પપ્પા સાથે? જાણવું છે, જુલી, જાણવું છે. ચૂપ. હા તો અહીંયા આવ કઈક બતાવ. જો તારા બાપની જો આ જો. મારા જુલી, તને એની ઘણી બધી કોપીઝ છે તો ડિલીટ કરવાની કોશિશ તો તું કરતો જ નહીં. તો હવે ખબર પડી ગઈ કે તારા બાપે આ બધું શું કર્યું છે મારી સાથે. જો બધાને ખબર પડશે ત્યારે શું થશે? જુલી, શું મળે છે તને આ બધું કરીને? જો તું આ ફોટા ડિલીટ કરી નાખ. તું માંગીશ ને એટલા રૂપિયા આપીશ. તું કઈશ એટલું આપીશ. લે ને તું. રૂપિયા આપીશ? હા આપીશ. રૂપિયાની જરૂર નથી મને, ઘણા રૂપિયા છે. એટલે આ બધી આ બધી ચાલાકી તો તું કરતો જ નહીં. હવે તું જો, આજે સાંજ પડતા પહેલા તારી બરબાદી શરૂ થઈ જશે. મને ઠુકરાવી હતી ને? જો હવે તું, આ ઘરમાંથી કવિતા તો જશે જ, પણ સાથે સાથે તારા ઘરની આબરૂ પણ જશે. જુલી, જો મેં કઈ અરે પણ સુધીર, આ શું છે બધું? તમારી દીકરી સમાન છોકરી સાથે તમને આવા ચેનચાળા કરતા જરાય શરમ ન આવી? અને આકાશ, તમે તો હદ વટાવી દીધી. અરે તમને જોલી જ પસંદ હતી તો પછી એની સાથે જ પરણી જવું હતું ને. મારી સાથે લગ્ન શું કામ કર્યા? અને પપ્પા, મને તમારી પાસે આવી આશા નહોતી. અને હા, આ બધું જોયા પછી હું એક મિનિટ પણ આ ઘરમાં આવું કાંઈ નહીં ચલાવી લઉં. અને મેં નિર્ણય લઈ લીધો છે કે હું
આ ઘર છોડી દઈશ હવે. જુલી, મારી બેન, આ લોકોની કરતૂત બતાવીને તે મારી આંખ ખોલી દીધી છે. હા બેન, હા, ખરેખર તે મારી આંખ ખોલી દીધી છે, કેમ કે તું મારી બેન કહેવા માટે લાયક જ નથી. કવિતા, તે તે મારી ઉપર હાથ ઉપાડ્યો? હા, આવા નફટ લોકોના આવા ફોટા જોયા પછી પણ તું મારી ઉપર શંકા કરે છે? તારી બેન ઉપર શંકા કરે છે? બસ ઓય છોકરી, તારી બકવાસ બંધ કરી દે. તારામાં શરમ નામની વસ્તુ તો છે જ નહીં. ત્યાં તારા બાપ સમાન વ્યક્તિ પર કીચડ ઉછાળ્યો છે અને એની સાથે આવા ગંદા ફોટા પાડીને તું એને બદનામ કરવાની કોશિશ કરે છે. અને તને શું લાગે છે, તારા આવા ફોટા જોઈને અમે લોકો તારી વાતમાં આવી જઈશું? અરે ત્યાં તો આ માણસનો વિશ્વાસઘાત કર્યો છે, સમજી તું? અને એટલે જ મારા દીકરા આકાશે તને ના પસંદ કરીને મારી કવિતા જેવી દીકરીને પસંદ કરી. સમજી તું? તું જો તારી જાતને. જુલી, ખરું કહું ને તો તારા મનમાં આટલી બધી નફરત અને ઝેર ભરેલું છે ને એની મને ખબર નહોતી. નહીંતર હું તારો વિશ્વાસ જ ન કરત. અને ખરું કહું ને તો તે આજે એક બાપ દીકરીનો સંબંધને લજવો છે, કલંક લગાડ્યું છે બાપ દીકરીના સંબંધ ઉપર. જુલી, તું જાણે છે કે મેં તને શું કામ પસંદ નહોતી કરી? કોઈ પુરુષ સામેવાળી છોકરીના બાહ્ય દેખાવને નથી જોતો, પણ હંમેશા એના ગુણ, એના સંસ્કાર, માન, મર્યાદા, ઇજ્જત, આબરૂ આ બધું જ જોતો હોય છે. એ સમયે અને તારામાં આમાંનું કઈ દેખાયું નહોતું. આજે ગર્વ થાય છે મને મારા નિર્ણય ઉપર કે તને પસંદ ના કરી. બહુ જ સારું કર્યું. અને જો ને આ નાનકની અમથી વાતને લઈને તું આજે તારી સખી બેનનું ઘર ભાંગવા આવી હતી. તે જરા પણ એના ઘરનો કે એના વિશેનો વિચાર ના કર્યો? અરે બેન, તે તો આપણા મા બાપની આબરૂને લજવી છે. શરમ તો કર તું. તું જા, અત્યારે નીકળી જા મારા ઘરેથી. હું તારું મોઢું જોવા પણ નથી માંગતી. તારો કાળો પડછાયો મારા સંસાર ઉપર પડે એ પહેલા તું જા, જતી રહી અહીંયાથી. એ પાવર શેની કરે છે? હા, આટલી બધી પાવર શેની કરે છે તું? અને શું બોલી? તું મારું મોઢું જોવા નથી માંગતી એમ? જેમ કે હું તો મરી જાઉં છું અહીંયા તારા કે આ લોકોના મોઢા જોવા માટે. હા, કોઈ શોખ નથી મને અહીંયા રહેવાનો. જાઉં છું. મેઘી જેવા નથી માંગતી. હા, જય શ્રી કૃષ્ણ બેન. અરે સરલા, જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો બેસ બેસ. કેમ આજ તો આ બાજુ ભૂલી પડી ગઈ? અરે માનવ અને આશા નથી દેખાતા, એ બહાર ગયા છે? ના ના, ઘરમાં જ છે. આશા છે ને એ રસોડામાં છે અને માનવ હજી હમણાં જ ઓફિસે ગયો. બોલ ને, શું કામ હતું તો અચાનક ભૂલી પડી ગઈ? બેન, મારે તારી સાથે જરૂરી વાત કરવી હતી. બસ એટલા માટે જ આમ અચાનક આવું કર્યું. હા હા, બોલ બોલ. અને અચકાશ શું આટલી બધી? આશા, એ આશા, જો તો સરલા માસી આવ્યા છે, પાણી લઈને આવજો તો બેટા. હા બોલ ને. માસી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જો એવા ને એવા. ચા બનાવું? ના ના. શું ના ના? બનાવ બનાવ, થોડીક ચા મૂકજે. 2 મિનિટ. બેન, તારા જીજાજીને ધંધામાં બહુ મોટી નુકસાની ગઈ છે
અરે બહુ મોટા દેવામાં આવી ગયા છે. હો શું વાત કરસ? જીજાજીને આટલું બધું નુકસાની થઈ ગઈ છે? શું વાત કરું બેન, તારા જીજાજીને ધંધામાં ખોટ ગઈ અને હા રિયાના લગ્ન માથે આવીને ઊભા છે. અને જો આ લગ્ન સમયસર નહીં કરું ને તો સામેવાળા સગવડ તોડી નાખશે. નાના માસી એવું થોડી કરે. આ શું વાત કરે છે તું? અને 2-4 મહિના કંઈક તું આઘા પાછા કરી લે લગ્ન એના, તો કઈ ઉંમર તો છોકરા ને છોકરીની એટલી બધી તો થઈ નથી ગઈ. અને તારા વેવાઈને સમજાવો અને એને કહો કે 2-4 મહિના થોડાક લગ્ન પાછા ઠેલવે. સાચી વાત છે માસી. એવું હોય તો એક કામ કરો ને, તમે મમ્મીજીને ત્યાં લઈ જાઓ, મમ્મીજી એમને સમજાવશે. ના મારો કહેવાનો મતલબ એમ છે કે બેનને ત્યાં લઈ જવાની જરૂર નથી, કારણ કે એના સાસુનો સ્વભાવ છે ને બહુ કપરો છે. એ ક્યારે શું બોલશે એનું કઈ નક્કી નથી. અને તાતામાં જો સગવડ તૂટી ગયું તો અમારી તો આબરૂ જશે ને. તો પછી તે અને આ જીજાજીએ શું વિચાર કર્યો છે? અને એ વાત તો છે જ કે સંબંધ તૂટશે એટલે આબરૂ તો જશે જ. એટલા માટે તો હું તારી પાસે આવી છું. આ મારા જીજાજી વિદેશમાં સારી એવી નોકરી કરે છે અને સારો એવો પગાર પણ છે, એટલે તમારી પાસે બેંક બેલેન્સ તો હશે જ ને. એટલે મને એમાંથી 10 લાખ રૂપિયા જ જોઈએ છે. જો તારા રૂપિયા હું દૂધે ધોઈને પાછા આપીશ, મારી પર પૂરેપૂરો વિશ્વાસ રાખજે. અરે ના ના એવી વાત નથી સરલા, પણ જો સાંભળ, રૂપિયા દેવામાં મને કોઈ વાંધો નથી, પણ મારે પેલા મારા દીકરા માનવ સાથે વાત કરવી પડે ને. અને મમ્મીજીની વાત એકદમ સાચી છે. જો માનવ ના નહીં પાડે, અમે એમને પૂછીને તમને કહેશું ને. હા, અને કદાચ માનવ ના પાડશે તો? અરે ના ના, માનવ મારો દીકરો છે, હું એને ઓળખું છું, એ ના તો નહીં જ પાડે, પણ એક વખત તો પૂછવું પડે ને. અને જો સાંજે એ આવે ને એટલે હું એની સાથે બધી વાત કરી દઈશ, અને કાલે હું તને ફોન કરીશ. અરે તું તો ચા બનાવવાનું ભૂલી જ ગઈ. અરે હા હા આશા, તું ચા તો ભૂલાઈ જ ગયો. ચા મૂકી દે, ચા મૂકી દે. સરલા, તું અરુણાના ઘરે જઈ આવી? બધી વાતચીત થઈ ગઈ? જઈ એવી બધી વાતચીત કરી દીધી અને એટલી ઇમોશનલ થઈને વાત કરી છે ને કે એને મારી બધી વાત સાચી જ લાગે. તમે જોજો તો ખરી, આનું રિઝલ્ટ જ આવશે. જો સરલા, આ તારી વાત પ્રમાણે આ તારી બેન અરુણા છે ને આપણને 10 લાખ રૂપિયા આપી દે ને તો એ આપણે આપણી દીકરીના લગ્નમાં વાપરી નાખીશું. અને લગ્ન માટે જે 10 થી 12 લાખ રૂપિયા ભેગા કર્યા છે ને એનું આપણે તું કહે છે કે નવો ફ્લેટ લેવો, તો એનું ડાઉન પેમેન્ટ ભરી દઈશું, એટલે ફ્લેટ વાળા પણ થઈ જાય. હું એ જ વિચાર કરતી હતી. હા છે ને, મારી બેન પૈસા આપે ને એટલે સીધો જ નવો ફ્લેટ બુક કરાવી લેવો. આપણા તો 2 કામ થઈ જાય, નવા ફ્લેટનો નવો ફ્લેટ થઈ જાય અને રિયાના લગ્ન થઈ જાય. ભયો ભયો. તારી વાત તો ખરી છે કે તે તારી બેનને ભોળવી અને તારી બેન રાજી થઈ જાય ને પૈસા આપી દે, પણ તને ખબર છે એનો દીકરો માનવ એ મહાન ઉસ્તાદ છે, એ તારી બેનને રૂપિયા નહીં આપવા દે, ના જ પાડી દેશે. એક તો તમે જ અપસુ કણિયારશો મારી હાટુ. એક તો આટલું મોટું ઇમોશનલ નાટક કરીને આવી છું, 2 દિવસમાં રૂપિયા આવવાના છે, પણ ઓલું કહેવાય ને પનોતી પનોતી જેવું બોલે ને એટલે રૂપિયા ન આવે. કોણ પણ તમારું મોઢું ખોલવાનું કહે છે. અરે ઠીક છે હવે, પણ હું હાજુ કહું ને, તું ખરેખર બહુ ઉસ્તાદ છે હો. આ ભલભલાને કુંડાળામાં પાડી દે. ઈ તો મારા બાએ નાનપણમાં બદામ જાજી ખવડાવી છે ને એટલે ધારી એને કુંડાળામાં નાખી તો દઈ, એમ કઈ વાંધો ન આવે. પણ હવે ચણાના ઝાડ ઉપર ન ચડાવો. પણ સાચું કહું ને સરલા, આ તને તો ખબર છે આપણા લગ્ન છે ને પછી તું કહે ને એટલું જો કામ કરું છું. તું કહીને ઊભા થાવ તો ઊભો થઈ જાઉં છું, તું કઈ બેસી જા તો બેસી જાઉં છું,
અને તું જેટલું પાણી પીવાનું કહે છે ને એટલું તો હું પાણી પીવું છું એ તો તને ખબર છે. તો હવે હું એમ કહું છું કે મારી હાટુ ગરમા ગરમ આદુવાળી ચા બનાવી. હા, મેડમ સાહેબાનો હુકમ છે એટલે એ તો કરવું જ પડશે. પણ ગ્રીન ટી બનાવો કે સાદી ટી? ગ્રીન ટી હાથ પેઢી ભાડી જ તમે સાદી ચા બનાવો ને જાવ ને. સારું, ચાલ તારા માટે સ્પેશિયલ ચા. જય શ્રી કૃષ્ણ બેટા. અરે માનવ, આવ તો મારે તારું કામ છે. બોલો ને શું કામ પડ્યું મારું વળી? બેટા, તારા માસી છે ને, સરલા માસી, એ આજે સવારે આવ્યા હતા મારી પાસે. અને ગિરીશકુમાર છે ને, એમને હમણાં ધંધામાં કંઈક સારી એવી નુકસાની ગઈ છે અને ઉપરથી એની દીકરીના મેરેજ છે. તો હવે લગ્ન માટે એમની પાસે કોઈ પૈસા કે કંઈ છે નહીં. એટલે આપણી પાસેથી 10 લાખ રૂપિયા માંગ્યા છે મેરેજ માટે. એટલે મારે એને દેવા પડશે. મમ્મી, આ માસીને છે ને 1 રૂપિયાની પણ મદદ કરવાની થતી નથી. જો એમને રિયાના લગ્ન કરવા જ હોય ને એ બીજી સગવડ કરી લેશે. પણ બેટા, એમની પરિસ્થિતિ સારી નથી એટલે એ મારી પાસે મદદ માંગવા આવ્યા હતા. શું કીધું તમે? કે માસી અને માસાની પરિસ્થિતિ સારી નથી? હા, હું વાત કરો છો મમ્મી? આ માસી અને માસા છે ને એ જલસાથી જિંદગી જીવે છે. આ મોટા મિલ માલિક હોય ને એવી રીતે પોતાનું જીવન જીવે છે. તો હવે આપણે કઈ રીતે માની લેવું કે એમની પરિસ્થિતિ ખરાબ છે? સાચું જ કહે છે માનવ. અરે તમે લોકો જે કહો તે, પણ મને નથી લાગતું કે મારી બેન મારી પાસે ખોટું બોલે. મમ્મીજી, ભૂલી ગયા તમે? આ ગયા મહિને જ માસી અને માસા ફરવા ગયા હતા મહાબળેશ્વર ને બધે જ. નહીં ને તો લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. મહિનો દિવસ રોકાઈને આવ્યા છે ત્યાં. અને એ તમને એમ કહે છે કે પરિસ્થિતિ નબળી છે એમ? કેવી રીતે માનવાનું? હા મમ્મી, આ માસી છે ને 100% ખોટું બોલી રહ્યા છે. અને તમે ભોળા છો ને એટલે તમને ભોળવી રહ્યા છે. અરે પણ મેં તમને કીધું તો ખરા કે મારી બેન છે એ ખોટું તો ન જ બોલે. અને તમે પણ બે જણા કેવું વિચારો છો એના માટે? વાહ મમ્મી, તમે તો છે ને વાતને બદલી નાખો છો. આ પહેલા તમે જ કહેતા હતા ને કે લગ્ન પહેલા માસીને હરવા ફરવાનો બહુ શોખ હતો, બહુ ફેશનેબલ હતા માસી. હતા કે નહીં? હતા ને? તો પછી આ ગિરીશ માસા પણ છે ને આ માસીના ફેશનની પાછળ લટ્ટુ થઈ ગયા છે. અને અત્યારે ગિરીશ માસાને જેમ નચાવે ને એમ બિચારા નાચ્યા કરે છે. મને તો લાગે છે કે માસી ખોટું જ બોલતા હશે. હા મમ્મી, અને આ સમય પ્રમાણે લોકો ક્યારે બદલાઈ જાય છે ને એ કઈ ખબર નથી પડતી. જ્યાં સુધી લાગી રહ્યું છે ને ત્યાં સુધી આ સરલા માસી તમને જ બોળવીને રૂપિયા પડાવવા માંગે છે. અરે તમારી વાત હું સાચી માની લઉં તો પણ શું કામ મારી પાસે ખોટું બોલે? કે એનું આ બધું કરવાનું કારણ શું? હે ભગવાન, સિમ્પલ એવી વાત છે મમ્મીજી, પૈસા. મમ્મી, તમે જે આ બધું બોલી રહ્યા છો ને કે સરલા માસી સાચા છે, એ બધું બોલી રહ્યા છે એ સાચું છે, એ બધું મને નથી ખબર. પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી સરલા માસી છે ને એ ખોટા છે ને ખોટા છે. અને કદાચ બની શકે કે એ સાચા પણ હોય ને તો પણ આપણે 1 રૂપિયાની પણ મદદ એમને નથી કરવા, એટલે નથી કરવા. જો માનવ, ઈશ્વરે આપણને ઘણું આપ્યું છે અને તને પણ ખબર છે કે તારા પપ્પાનો વિદેશમાં બહુ સારો બિઝનેસ છે અને સારા એવા પૈસા કમાય છે. તો મારે મારી બેનને મદદ કરવી જ છે અને આપણે એને મદદ નહીં કરી તો કોણ કરશે? એટલે હવે કંઈ પણ મારી સાથે દલીલ કર્યા વગર કાલે સવારે મારી સાથે બેંકે આવજે અને 10 લાખ ઉપાડી આવશું અને એને રિયાના લગ્ન માટે આપી દેશું. પણ મમ્મી, સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. હાય, કેમ છે? મજામાં? બસ મજા. તો કેવી ચાલી રહી છે આપણી લગ્નની તૈયારી?
હજુ તો કઈ કરી નથી, પણ બસ હવે ખરીદી કરવા જવાનું છે. જો એક વાત કહું છું, આ વખતે પણ આપણા લગ્ન તારા મમ્મી પપ્પા નહીં ઠેલાવે ને? ના ના, એવું કઈ નહીં થાય. ગયા વખતે તો મારા પપ્પાને પૈસાની તકલીફ હતી એટલે, પણ આ વખતે એવું કઈ નહીં થાય, તમે ટેન્શન ના લો. પિયા, તું સાવ ભોળી છો. તારા મમ્મી પપ્પાએ કીધું એટલે તે માની લીધું, પણ તને સાચી હકીકત કઈ ખબર છે? સાચી હકીકત? તમે કહેવા શું માંગો છો? કઈ વાતની મને ખબર નથી. એ જ ને, તારા મમ્મીને કેટલો હરવા ફરવાનો શોખ છે, હજારો રૂપિયાનો ધોવાણો કરે છે, અને તારા પપ્પા મમ્મીને રોકી જ નથી શકતા. હા, હું સમજુ છું રાહુલ કે મારા મમ્મી પપ્પા વર્ષમાં 3-4 વાર ફરવા જાય છે, પણ એ લોકોએ આ વખતે લગ્નની તૈયારી કરી જ લીધી છે. પૈસાની સગવડ પણ પૂરેપૂરી થઈ ગઈ છે, એટલે તમે આ વખતે ટેન્શન ના લ્યો, થઈ જશે. ઠીક છે બધું, પણ તારી વાતમાં તારા મમ્મી પપ્પા ખરા ઉતરે છે કે નહીં એ બધું છોડ. તું આજે ફ્રી છો કે નહીં? કેમ, બહાર ફરવા જાવું છે? કેટલા દિવસ ત્યાં ફરવા નથી ગયા, તો ક્યાંક ફરવા જઈએ ને આપણે? ઠીક છે, તો એમાં શું, ચાલો ને જઈએ. ચલો. હવે આ પગ નીચે લ્યો ને. આવી ગઈ તો આ જોવું પડે, ચોર બોર કોઈ વાહે નથી ને. હા, એ વાત સાચી. પૂરા 10 લાખ રૂપિયા છે. શું વાત છે? 10 લાખ રૂપિયા પૂરા? અરે મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ તારી બેન અરુણા આટલા બધા રૂપિયા તને આપશે. તમે નાટક જ એવું કર્યું હતું ને કે મારી બેન અરુણા મને આ રૂપિયા આપત હશે. કારણ કે હા, ઇમોશનલ નાટક કરવું એ કઈ નાની હોની વાત નથી. આ માણસને તરત વિશ્વાસ આવી જવો જોઈએ કે ના ના, આને પૈસાની જરૂર છે. હા, એ વાત ખરી હો. પણ સાચું કહું ને તો ખરેખર આ માનવું પડે આ તારી શેતાની ખોપડીને. માનવું પડે, પણ આ મારી શેતાની ખોપડી તો બરાબર જ હાલે, પણ તમારી ખોપડીમાં ક્યાંક કાટ લાગી ગયો હોય એવું લાગે છે. કેમ? પૂછો કેમ? હવે આ બધી પંચાયત મુઈકા વગરના ઓલા બિલ્ડરને ફોન કરો ને, એટલે ફ્લેટનું ખબર પડે તો આજને આજ પતાવી દે. ફોન કરો એને. હા, એ વાત ખરી. લે હાલ હું અત્યારે જ બિલ્ડરને ફોન કરું એટલે આપણું કામ પતી જાય. હા, હલો શિવાની બિલ્ડર્સ. હા, તો મેં તમને હમણાં થોડા દિવસ પહેલા એલા ફ્લેટ વિશે વાત કરી હતી, તો મારી પાસે એનું ડાઉન પેમેન્ટ આવી ગયું છે, તો તમે મને ક્યારે મળશો? હા 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 હા, પૂરા 10 લાખ રૂપિયા હું જમા કરાવવા આવી જાઉં એટલા માટે તો પૂછું છું. હા હા, ચાલો રેડી. હા, આવું. શું કીધું? એને કીધું કે હું અત્યારે ઓફિસ પર જ છું, અત્યારે જ આવી જાઉં. હાશ, હવે સાચો હાશકારો થયો. આ ફ્લેટના રૂપિયા ભરીને ફ્લેટ તો આપણો થઈ જાય, એટલે કે આ ફટીજર ઘરમાંથી આપણને છુટકારો મળશે. અને આ રિયાના લગ્ન સાદાઈથી કરાવી દેવું ને, એટલે જે પણ કાંઈ પૈસા વધશે એમાંથી આપણે રાજ કરશું, રાજ. અને પછી મારે સ્વિટરલેન્ડ ફરવા જવું છે, પણ એ બહુ આગો પડી જાય નહીં. નજીકનું ક્યાંક ગોઠવશું, રાજસ્થાન કેમ કે. હા બસ, હા હવે એ બધી વાત મૂક. ઓલો બિલ્ડર પાછો નીકળી જાય ને તો રહી જશે. હાલો હાલ, ખાલી જબાન. હાલો હાલો. બંધ કરતા આ તારો ફોન. સારું થયું કે તમે ઘરે છો. હા, તમને નવા સમાચાર મળ્યા કે નહીં? અરે બાપા, આટલી બધી ઉતાવળે ને આ હાફડો ફાફડો થતો શું આવ્યો છો તું? શું થયું છે? અરે મમ્મી, વાત જ એવી છે કે હાફડા ફાફડા ન થવું હોય ને તો પણ થવાય જવાય છે. શું શું વાત છે? અરે આ માસી મારા. હાસી? શું થયું? હું એ જ પૂછું છું કે આટલો ઉતાવળે ને આટલો હાફડો ફાફડો કરતો શું આવ્યો છો તું? પહેલી વાત છે. હા, એ જ વાત છે. આ તો જલ્દી કરો, કહી દો મમ્મીને. એટલે તમને બેયને બધી વાત ખબર છે? હા,
હવે તમે જાણશો આ વાત કે પછી અમારી સાથે આર્ગ્યુમેન્ટ જ કરશો? હા તો બોલો. મમ્મી, આપણા વાલા માસી મતલબ કે મારા વાલા માસી અને તમારા બેન, એણે છે ને એક નવો ફ્લેટ લીધો છે, અને એ પણ હાઈ રાઇટ્સ હાઈફાઈ સોસાયટીમાં. હા મમ્મીજી, આટલું બધું શોખ થવાની જરૂર નથી. માનવની વાત એકદમ સાચી છે. માસીએ નવો ફ્લેટ બુક કરાવ્યો ને એ મને પણ ખબર છે. અને મમ્મી, હવે તમે વિચારો કે જો માસીને ખોટ ગઈ હોત, મતલબ કે માસાને પોતાના ધંધામાં ખોટ ગઈ હોત, તો એ લોકો આવો નવો ફ્લેટ કઈ રીતે બુક કરાવી શકે? આ પૈસા ક્યાંથી આવે એમની પાસે? હા, અને એ પણ આવો હાઈફાઈ. એટલે સરલા મારી પાસે ખોટું બોલીને પૈસા લઈ ગઈ છે? મમ્મી, આ સરલા માસી તમને માત્ર ખોટું બોલીને તમારી પાસેથી પૈસા નથી લઈ ગયા, પણ તમને મૂર્ખ બનાવ્યા છે. અને જોજો, તમને હજી વિશ્વાસ ના થતો હોય ને તો જાઓ એમના ઘરે અને માસી પાસેથી પૈસા માંગો. તમને 1 રૂપિયો પણ નહીં આપે, જોઈ લેજો. હા મમ્મીજી, પહેલા જ ના પાડી હતી ને કે રહેવા દો. આ માસી અને માસાનો ભરોસો કર્યા જેવો નથી. એ લોકો ઘરના વ્યક્તિઓ થઈને ઘરમાં જ દગા કરે છે. સીધી ભાષામાં બંને ખેલાડીઓ છે. આ તમને ખબર છે માસીએ શું કર્યું? તમારી સામે ગુગલી ફેંકી, તમે ક્લીન બોલ થઈ ગયા, અને હવે માસી નવા ફ્લાઇટમાં બેસીને સિક્સરો મારશે ને પ્રેમાળ માસા છે ને એ તાળીઓ પાડશે. બસ આશા, હવે તું રહેવા દે. હવે વધારે બોલવાની કઈ જરૂર નથી. હું બધું સમજી ગઈ. હવે આ વાતનો ફેસલો તો મારે જ કરવો પડશે. વિચાર કર્યો કે મારે શું કરવું, અને મને લાગે છે કે મારે અત્યારે જ એની ઘરે જવું પડશે. જ્યારે સમય હતો ને ત્યારે ધ્યાન આપ્યું નહીં, અને સમય જતો રહ્યો પછી સમય પાછળ દોડે. તમને શું લાગે માસી પૈસા આપશે? જે વ્યક્તિ પોતાના પાસેથી 1 રૂપિયો પણ ન છૂટી શકે એ વ્યક્તિ આપણા પૈસા આપશે એમ? સરલા, આ ફ્લેટ તો તારા કહેવાથી બુક કરાવી દીધો, પણ હવે એમાં ફર્નિચર, એના પડદા, બધું રાચ રચેલું જે કરવું પડે એ તારી પસંદનું જ કરવું પડશે ને? હા, એ તો મારે ઘરમાં રહેવું છે તો મારી પસંદનું જ કરવું પડશે ને. હા હા. અરે બેન, તું આવો બેસ. અરે આવો બેસ. સરલા, તે આવું કેમ કર્યું? ખોટું બોલી અને તારી દીકરીના લગ્ન માટેના પૈસા લઈ અને તે ફ્લેટ બુક કરાવ્યો. એવું નથી. તારી પાસેથી જે પૈસા લીધા હતા એ તો રિયાના લગ્ન માટે જ લીધા હતા. આ તો 5 લાખ રૂપિયા ઘરમાં પડ્યા હતા ને એ ફ્લેટમાં નાખી દીધા. ઓહો, આટલી બધી ઉધરસ? અચાનક તને કેમ ઉધરસ થઈ ગઈ? અને ખોટું બોલવાનું રહેવા દે. 5 લાખ પડ્યા હતા તો તારી દીકરીના લગ્નમાં કેમ ન વાપર્યા? 5 લાખ પડ્યા હતા એટલે મેં કીધું કે ફ્લેટમાં રોકી દઈએ. તને કીધું તો ખરી મેં. વાહ, ફ્લેટમાં રોકવા માટે તારી પાસે પૈસા હતા અને દીકરીના લગ્ન માટે મારી પાસે માંગવા આવી? ચાલો માંગ્યા, મેં તને આપ્યા, પણ તને એટલી ખબર ન પડી કે જે 5 લાખ બચ્યા છે એ તો હું 10 માંથી પાછા દઉં? હવે આમ ગેંગે ફેફે થામા અને મને મારા રૂપિયા અત્યારે જ પાછા આપી દે. જો બેન, હું તને રૂપિયા આપી દઈશ તો મારી રિયાના લગ્નનું શું થશે? એ લગ્નમાં જે તારે કરવું હોય તે કરજે, પણ મને મારા રૂપિયા પાછા આપી દે. મારે બીજું કાંઈ નથી સાંભળવું. સરલા, આ બધી માથાકૂટ છોડ. એટલે પૈસા પડ્યા છે ને ઈ ચા લઈ આવી અને પાછા આપી દે. તમે જ ગુડી દ્યો ને, મને કહેતા તો. હા.
મારા પૈસા છે, આવી રીતના દેવાની જરૂર નથી. અને ગિરીશ કુમાર, તમે આ જેમ નચાવે એમ નાચો પણ છો, એને કંઈ કહેતા પણ નથી. પહેલેથી જ તમે જ એને મોઢે ચડાવી છે. તારા પૈસા તો તને મળી ગયા ને, તો પછી હવે તારે ગિરીશને સલાહ સૂચન આપવાની કોઈ જરૂર નથી. હા, કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુ યાદ રાખજે, મેં તને છે ને આ પૈસા આપી અને તને મારી દુશ્મન કરી દીધી છે. અને મારે પણ હવે તારી કાંઈ જરૂર નથી. અને તને પણ જીજાજી હવે કાંઈ નહીં કહે. અને હા, એક વસ્તુ યાદ રાખજે, આજ પછી મારા ઘરમાં તું પગ ન મૂકતી. હવે નહીં આવું, જાને. અને તારા જ નવી નવાઈનું ઘર. હવે તો ઘર બાર વગરના છો ને. પૈસાનો પાવર બતાવે. એ તો ગઈ. એન ટાઈમ ઉપર પૈસા લઈ ગઈ. કાલથી પાછી આ રિયાના લગ્નની ખરીદી શરૂ કરવાની હતી. મારા તો નસીબ જ ભમરાળા છે. જ્યારથી તમારી યારે લગ્ન કર્યા ને ત્યારથી. છોડો એ બધી વસ્તુ. હા, બેઠા બેઠા કઈ નહીં વળે. પૈસાની વ્યવસ્થા કરો. હા, મેં મારું મગજ વાપર્યું હતું, હવે તમે તમારું મગજ વાપરો હોય તો. હવે છે ને તું મને આ બધું કહેવાનું રહેવા દે. આમાં ભૂલ બધી મારી જ છે. હા, તો કોને? મારા બાપને કેવા જાવ? અરે આ ઘરમાં રૂપિયા પડ્યા હતા ને, એમાંથી લગ્નની ખરીદી શરૂ કરી દીધી હોત ને તો કાંઈ વાંધો નથી. આ મોટે ઉપાડે ફ્લેટના ઉપાડા થયા અને આ બધું થઈ ગયું. પણ આમાં છે ને તું જ્યારે મારી સામે આવીને ઊભી રહે છે ને, એટલે હું તારી વાતમાં આવી જાઉં છું અને મારી આ બુદ્ધિ બેર મારી જાય છે. આ તે કોણ કેસ મારે સામું જોવાનું? હા તો જાઉં છું. રેડી હું નાખે છે? કેટલા વાગ્યા છે? આ આકાશને કોલેજ નથી જવાનું? બસ તૈયાર જ થતો હશે. આવી ગયું. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ દીકરા. હા હા, બાકી દીકરા, ભણવાનું કેવું ચાલે છે? એ એકદમ મસ્ત. કેમ? આ તારું છેલ્લું વર્ષ છે તો બરોબર ધ્યાન રાખીને ભણજે. હે પણ મમ્મી, આ કાળિયાને તમારે ભણવાનું કેવું પડે અને કેવું જ ના પડે. એનું માઇન્ડ કેવું સારું છે નહીં, કેટલું પાવરફુલ છે. આ મમ્મી, અમે સગા ભાઈ બહેન છીએ તોય મારું માઇન્ડ આવું કેમ નથી? હા, આનું બહુ પાવરફુલ છે. એકવાર પેલા તારું ડાચું કાચમાં જોઈને આવજે, પછી મને કાઢ્યું અને તું ગોરી થજે. હા, અને બીજી વાત શું કહેતી હતી? મારું માઇન્ડ એકદમ પાવરફુલ છે અને તારું માઇન્ડ સરખી રીતે કામ નથી કરતું. એમાં એવું છે ને કે આ તારી આ ખોપડીમાં મગજ જ નથી. ઓલું કહેવાય ને કે ભગવાનને ભેજા લેકિન ભેજે મેં ભેજા ही नहीं भेजा, तो क्यों भेजा? બાંધતાને હવે વાયડો થતો બહુ. બસ બેટા, હવે આ બધી ધીંગા મસ્તી મૂકો અને તારું કોલેજ જવાનું છે ને, તું જા. હા પપ્પા, એ બધું તો ઠીક છે, પણ મારે 5,000 રૂપિયાની જરૂર હતી. 5,000? પપ્પા 5,000 માંગે છે? 5 માંગુ છું, 5 લાખ નથી માંગતો કે એટલું બધું રિએક્ટ કરે છે. અને પપ્પા જો તમને તો ખબર જ છે ને કે કોલેજમાં મારું મોટું ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ છે, તો એમાં પૈસા તો જોઈએ ને. મેં આપ્યા હતા પેલા પૈસા, પણ એ પૈસા વપરાઈ ગયા, એટલે માંગુ છું. જો બેટા, આ વાણે પાણે અને પૈસા આ ત્રણેયને સંભાળીને વાપરવા પડે. તું આમ જેમ ફાવે ઉડાડે ને એ બરાબર નથી. અરે તમે આપી દો ને રૂપિયા. શું કામ આટલા સવાલ જવાબ કરો છો? આટલી મોટી ફેક્ટરી છે, આટલું મોટું ઘર છે, આવડો મોટો બિઝનેસ છે, બધું કોના માટે? આપણા બાળકો માટે જ ને. આપી દો ને. શું તમે પણ? અરે બાપા, આપું છું. તું પણ પાછી ભાષણ આપવા બેસી ગઈ. હાલે આ 2,000 રૂપિયા. 2,000? શું 2,000? છોકરો માંગે છે તો આપો નહીં. બોલ. અરે પણ તને કઈ ખબર પડે છે? એને 2,000 તો રૂપિયા આપ્યા છે અને આ રીતે તું રૂપિયા આપીશ ને તો છોકરો બગડશે. ઠીક છે મમ્મી, હવે ચાલશે 2,000 રૂપિયા. પાછા જોતા હશે ને તો પાછા માંગી લઈશ. ચાલો, હવે મારે કોલેજ જવામાં લેટ થાય છે, હું નીકળું. હા બેટા, પણ તું છે ને આ રૂપિયા વાપરવામાં ધ્યાન રાખજે. જ્યાં ફાવે એમ ત્યાં જતા ઉડાડતો નહીં. હા, હવે બહુ લેક્ચર આપ્યું. એક કામ કર, કોલેજે સાથે આવ ને મૂકી જા. નવરી નથી તારી. બસ હવે બેટા, તું કોલેજ જા. શાંતિ નથી લખવાનું. તમે પણ છે ને બહુ ચીકણા માણસ છો. પેલી કહેવત છે ને, ચમડી છૂટે પણ ડમડી ન છૂટે.
એકનો એક દીકરો છે, આપી દેતે રૂપિયા, તો શું પ્રોબ્લેમ હતો તમને? તને બોલ્યા વગર ના ચાલે કેમ? આ જોયું, તારી નજર સામે 2000 રૂપિયા તો આપ્યા ને એને. આહાહા, તેરી નજર સામે તે રૂપિયા આપ્યા, બિચારાએ 5 માંગ્યા ને તમે 2 જ આપ્યા. ચાલ રીતુ, આપણને બહુ કામ છે, આપણે કામ પતાવીએ. ચાલ દીકરા. આકાશ વાંચે છે? હા મમ્મી. પણ હું તને ડિસ્ટર્બ કરવા આવી છું. અરે બોલો ને, શું કેવું છે તમારે? કઈ કામ હતું? હા બોલ. જો દીકરા, તારા પપ્પાનો સ્વભાવ થોડો ચીકણો છે. તને માગ્યા એટલા રૂપિયા ના મળ્યા તો ખોટું ના લગાડતો, હા દીકરા? અરે મમ્મી, કેવી વાતો કરો છો તમે? મને આને પપ્પાની વાતનું ખોટું લાગે ક્યારેય નહીં. એ મારા પપ્પા છે અને જે પણ કાંઈ મને કહે છે ને એ મારા હિતમાં તો હોય છે. એમણે નહોતું કીધું વાણી, પાણી અને પૈસો જેટલું જરૂર હોય ને એટલું જ વાપરવું જોઈએ, સંભાળીને વાપરવું જોઈએ. તો એમની જગ્યાએ સાચા જ છે ને, મને કોઈ ખોટું નથી લાગ્યું. દીકરા, જ્યારે હું અને તારા પપ્પા આ શહેરમાં આવ્યા હતા ત્યારે અમારી પાસે એકે રૂપિયો ન હતો. ભાડાના મકાનમાં રહેતા હતા. પણ તારા પપ્પાએ ખૂબ મહેનત કરીને આ બિઝનેસ ઊભો કર્યો છે. ભૂખ, તરસ અને ગરીબીના દિવસો પણ અમે ખૂબ નજીકથી જોયા છે દીકરા. એટલે શું છે ને કે તારા પપ્પાનો સ્વભાવ થોડો કંજૂસ થઈ ગયો છે. બસ એમનાથી હવે પૈસો જલ્દી છૂટતો નથી, એટલે ખોટું ના લગાડતો. અને જે પ્રમાણે પપ્પાએ કીધું છે કે વાણી, પાણી અને પૈસો સમજી વિચારીને વાપરવા જોઈએ, એ ખરેખર એમને પોતાના જીવનમાં સાર્થક કર્યું છે. એટલે તું પણ એમને અનુસરજે. અરે નાના મમ્મી, મેં તમને કહ્યું ને કે મારા પપ્પાએ જે પણ કાંઈ કહ્યું ને એ વાતનું મને ખોટું નથી લાગ્યું, એટલે ચિંતા નહીં કર. કંઈ વાંધો નહીં દીકરા, તું તારું વાંચવાનું ચાલુ કર, હું મારું કામ પતાવું છું. અરે આકાશ, અહીંયા શું કરે છે? અને એ શિબલા, હા કેવો વેશ કર્યો છે, સાવ ટપોરી જેવો લાગે છે, નથી સારો લાગતો. એક કામ કર, ઘરે ચાલ અને કપડાં ચેન્જ કરી નાખ, અસલ ગુંડા જેવો લાગે છે મારો ભાઈ. ચાલ આમ. હું છે ને તારો ભાઈ ભાઈ નથી, રોકી છું, રોકી, સમજી? રોકી? હા, રોકી, તારા ભાઈનો હમશકલ છું. આ શું વાત કરે છે? રોકી? પણ તું તો અસલ મારા ભાઈ આકાશ જેવો લાગે છે. એ સાલી, તને એક વાતમાં ખબર નથી પડતી, સમજાતું નથી તને હું કહું છું એ વાતમાં કે હું તારો ભાઈ આકાશ નથી, રોકી છું, રોકી. અને મેં છે ને તારા ભાઈને કિડનેપ કરી દીધો છે, પૂરી દીધો છે એને મારા ઘરમાં. આ શું બોલે છે તું? શું કામ? કેમ? શું કામ? શું કામ? સાંભળ, કારણ કે હવે હું તારા ઘરે તારો ભાઈ બનીને આવીશ અને તારા બાપાની તિજોરી લૂંટવાનો છું. બહુ રૂપિયા ભેગા કર્યા છે ને તારા બાપાએ, બહુ મોટી કંપનીઓના માલિક છે, બસ એટલા જ માટે તારા ઘરે આવીશ અને તારા બાપને ધીમે 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 પાયમાલ કરી દઈશ. નહીં, હા તમે ખોટું કરી રહ્યા છો. આવું શું કામ કરો છો? આ ક્રાઇમ છે.
એ ક્રાઇમ બ્રાઇમ વાળી, હા ક્રાઇમ કરવો એ તો મારો ધંધો છે, એ જ મારો ધંધો છે. એટલે મને સલાહ ના આપ કે શું ક્રાઇમ કહેવાય અને શું ક્રાઇમ ના કહેવાય. ચૂપચાપ હું જેમ કહું ને એમ કર્યા કર. મેં તારું ઘર નથી ભાળ્યું, ચાલ મને તારા ઘરે લઈ જા. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. જો તારા ઘરે તે કોઈને વાત જણાવી છે કે હું આકાશ નહીં પણ રોકી છું, તો તારા ભાઈને જીવથી મારી નાખીશ. બતાવી દઈશ ને. ચાલ લાગડા. આ રીતુ ક્યાં ગઈ છે? ઘરમાં દેખાતી નથી. બહાર ગઈ છે, એમ કહીને ગઈ કે મારી ફ્રેન્ડને મળવા જાઉં છું. પણ આમ તો જો કેટલા વાગ્યા, હજુ સુધી કેમ ના આવી? હું પણ એ જ વિચારું છું. આવી ગઈ. આકાશ, આ બધું શું છે? આ તારો શર્ટ જો, હાથમાં રૂમાલ, આ સળી, આ બધા આ શું આજુ છે? ત્યાં તું તારા રૂમમાં જા અને બીજા વ્યવસ્થિત કપડાં પહેર. આકાશ, મેં તને કીધું, સાંભળ્યું નહીં? ઓ હેલો પપ્પા, મારે હું પહેરવું ને હું નહીં ને એવું નક્કી કરીશ. તમારે નક્કી કરવાની કોઈ જરૂર નથી. આકાશ, તું આજે કેમ આ કેવી ભાષામાં વાત કરે છે? અને આ તારા લક્ષણ મને આજે બરાબર નથી લાગતા. દીકરા, તને કેટલી વાર કીધું છે કે કોલેજમાં આવારા છોકરાઓની દોસ્તી ન કર. આ તું જો, તારું વાણી અને વર્તન કેટલું બદલાઈ ગયું છે. એ હા, બદલાઈ ગઈ છે મારી સંગત. અને હવે છે ને હું આવો જ રહેવાનો છું. જેવો દેખાઉં છું ને એવો જ. ઓય રીતુડી, તું શું અહીંયા બેઠી છે? ઘરમાં કોઈ વ્યક્તિ આવે તો એને પાણીનું નથી પૂછાતું તારાથી? જાઓ પાણી લઈ આવો. ચાલ નીકળ, ઠંડુ લાવજે. શું છે બધું? હે, શું કીધું હતું મેં તને? ઠંડુ પાણી મંગાવ્યું હતું ને તારી પાસેથી, તો કેમ ઠંડુ ના લાવી? આકાશ, આ બધું શું આજરું છે આજે તે? આ તારી બેન સાથે તારા બાપ સાથે તો આવું વર્તન કરે છે? ઓ સહિત ધીમું બોલવાનું હો. મારી સામે નજર નીચી અને અવાજ પણ ધીમો રાખ. ઓકે? આકાશ, આ શેઠ તો તારા પપ્પાને શેઠ કહીને બોલાવે છે? આ તારા પપ્પા છે, કોઈ શેઠ નહીં. એ મને ખબર છે, ખબર છે કે એ મારો બાપ છે. અને મને શીખવાડ નહીં કે મારે એને કઈ રીતે બોલાવવો જોઈએ. અને જે મજા આવશે ને એમ હું બોલાવીશ. પપ્પા કેવું છે તારા પપ્પા કહીશ, અને શેઠ કેવું છે ને તારે શેઠ. અને તને પણ મન ફાવે એમ બોલાવીશ. જેવી મરજી હશે ને મારી એવી રીતે બોલાવીશ. ઓકે માય ડિયર? બહુ બસ કર. જેમ મન ભાવે તેમ બોલે છે. મા બાપની પણ મર્યાદા નથી રાખવી. એ રેતુડી, સમજાઈ દેજો લોકોને કે ફરી વાર મારા પર હાથ ઉપાડવાની કોશિશ ના કરે. નહીંતર ખબર છે જ તને કે શું થવાનું છે? રડ નહીં દીકરા, બધું સારું થઈ જશે. રડ નહીં. ઓ શેઠ,
એટલે કે પપ્પા હવે કોઈ વાર ભૂલ થઈ જાય માણસથી. એક કામ કરો ને, 10,000 રૂપિયા આપો. કેમ તારે 10,000 રૂપિયાને શું કરવા છે? હજુ થોડા દિવસ પહેલા જ મારા પાસેથી 2,000 રૂપિયા તો લઈ ગયો હતો. બસ મારી સામે છે ને ખોટા સવાલ જવાબ નહીં કરવાના. હવે વધારે વાતો કરવાનો મારી પાસે ખોટો સમય નથી. હા, લાવો 10,000 રૂપિયા. પ્રેમથી કહું ત્યાં સુધી બહુ મજા છે. પછી તમે તો જાણો જ છો કે હું કોણ. તું દીકરો છે એ જાણીને કઈ નથી બોલતા તો તું કઈ પણ બોલશે. તારા પપ્પા છે, એની સાથે વાત કરવાની સભ્યતા રાખ. બસ હા માતાજી, બસ પેલા તો અવાજ નહીં છે. અને બસ મન ફાવે ત્યારે મને ટોક્યા કરો છો ને. મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ ને એની સમજ છે મારા. એટલે બીજી વાર જ્યારે હું વાત કરતો હોય ને તો આમ વચ્ચે વચ્ચે ધક્કા ના મારો. આ સવાલોની દુકાન અને તમે સલાહ સૂચનની દુકાન. છોડો એ બધું. અને હા કીધું ને મેં તમને, લાવો પૈસા 10,000 રૂપિયા. શાબાશ. બસ બસ આવી જ રીતે જ્યારે પણ માંગુ ને ત્યારે કોઈ પણ સવાલ કર્યા વગર મને પૈસા આપ્યા કરવાના. જો તમારે લોકોએ શાંતિથી આ ઘરમાં રહેવું હોય ને તો, બાકી તમારી ઈચ્છા. આ છોકરાએ તો હવે હદ કરી નાખી છે. એવું વર્તન કરે છે મારી સાથે. તમે દુઃખ ના લગાડો. એ અત્યારે રસ્તો ભટકી ગયો છે. હું એને સમજાવીશ, એ સમજી જશે. સમજી જશે. કંઈ ઠીક નહીં થાય મમ્મી, કારણ કે તમે જેને આકાશ સમજો છો એ આકાશ નથી, પણ આકાશની હમશકલ કોઈ ગુંડો છે. પણ આ વાત હું તમને કહી નથી શકતી, અને જો કહીશ તો મારા ભાઈનો જીવ જોખમમાં મુકાઈ જશે. આ સમજાતું નથી કે શું કરવું અને શું નહીં. રીતુ, ક્યાં ખોવાઈ ગઈ? હું સમજુ છું કે તારા ભાઈના બદલાયેલા વર્તન વિશે તું બહુ ચિંતામાં છે, પણ ચિંતા ના કર, બધું સારું થઈ જશે. રોકી તે દારૂ પીધો છે? હા પીધો છે મેં દારૂ. શું પ્રોબ્લેમ છે તને? એ પ્રોબ્લેમ છે? મને શું પ્રોબ્લેમ હોય? તું દારૂ પીવે કે ઝેર પીવે, મારા બાપનું શું જાય છે? તો પછી દોઢાઈ શું કામ થાય છે? જે કરતી હોય એ કર ને. મગજ મારી કરે છે ખોટે ખોટી. મને પણ કઈ શોખ નથી અહીંયા ઊભા રહેવાનો. હા તો યાદ આવ્યું ને એટલે કહી દઉં કે આ તારી ગુંડાગીરી બંધ કર અને ચાલ્યો જા મારા ઘરેથી. અને મારા ભાઈને મને સોંપી દે, નહીતર આનું પરિણામ સારું નહીં આવે એટલું યાદ રાખજે. સાલી હે કોને ધમકી આપે છે? રોકીને ધમકી આપે છે. શું લાગે છે તને તું મને ધમકી આપીશ અને ડરી જઈશ એમ? તો એ તારો વેમ છે. આ વેમ બધા બાટી નાખજે તારા મગજમાંથી. જો રોકી, તું આ બધા તારા કામ ધંધા બંધ કરી દે, તારી ગુંડાગીરી બંધ કરી દે અને શાંતિથી સમજાવું છું ને એમાં સમજી જા. હા તું આ બધું રૂપિયા માટે જ કરે છે ને? બોલ કેટલા રૂપિયા જોઈએ છે તારે? બાકી તું તારા રૂપિયા લઈને મારા ઘરમાંથી ચાલ્યો જા. શાંતિ લેવા દે અમને લોકોને. હા
રૂપિયા માટે જ કરું છું આ બધું. મારે પૈસા જોતા છે, વધારે નહીં, ખાલી 10 લાખ રૂપિયા. 10 લાખ? હા આટલા બધા રૂપિયા? હા, 10 લાખ રૂપિયા આપી દે એટલે હું તારા ઘરેથી નીકળી જઈશ. 10 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું? હા, 1-2 લાખ રૂપિયાની વાત હોય ને તો કઈ કરી શકું, બાકી 10 લાખ ના આપી શકું હું. હું છે ને, હું તારી પાસે ભીખ નથી માંગતો, કે ખંડણી માંગુ છું, ખંડણી. કેટલા? જવા દે, તારું કામ નથી એ, તારાથી કઈ નહીં થાય. આ પૈસાની બાબત હું મારી હાથે જ જોઈ લઈશ. નીકળ અહીંયાથી. ઠીક છે, તને 10 લાખ રૂપિયા જ જોઈએ છે ને? મળી જશે. હા, 10 લાખ રૂપિયા હું તને આપીશ, પણ પહેલા એક શરત છે. મારે મારા ભાઈને મળવું છે, એને એકવાર મળાવ પછી હું તને પૈસા આપીશ. ના, એ મુમકિન નથી. 10 લાખ રૂપિયા આપને તારા ભાઈને લઈ જ જા ને, મળવાનું શું કામ? એમ નહીં, પહેલા હું મારા ભાઈનું મોઢું જોઈશ, એને મળીશ, પછી તને પૈસા આપીશ. પેલા પૈસા અને પછી તારો ભાઈ. કીધું ને, પૈસા હું આપીશ, પણ પહેલા મને મારા ભાઈને મળાવ. વિશ્વાસ નહીં આવે એમ ને તને મારા પર? સારું, ચાલ હું તને તારા ભાઈને મળાવું, પણ એકવાર મળી લેને પછી મને પૈસા જોઈએ. હા, ચાલ. તારા ભાઈને જ મળવું છે ને? જો સામી ફોરવેલ છે ને, એની પાછળ એક ખંડેર છે, એની પાછળ જ તારો ભાઈ છે. જ્યાં મળી લે. કોઈ ચાલાકી નહીં કરતી, નહીતર તારા ભાઈની સાથે સાથે તારો જીવ પણ જશે. હા, આકાશ, મારા ભાઈ, આમ જોતો કોણ આવ્યું છે? આકાશ, આકાશ. તું આવી ગઈ ને? મને જલ્દી ત્યાંથી લઈ જા, જલ્દી લઈ જા. પેલો રોકી મને મારી નાખશે. બેન જલ્દી કર દે, મારે અહીંયા નથી રહેવું, મારે નથી રહેવું. અરે ભાઈ, તું ચિંતા કર માં, હું તને અહીંથી છોડાવીને લઈ જઈશ. બેન તું કઈ રીતે અહીંયા આવી? તને કઈ રીતે ખબર પડી કે હું અહીંયા છું? તું કઈ બોલ માં, મારા ઉપર વિશ્વાસ રાખ. હું તને થોડા દિવસોમાં તને અહીંયાથી લઈ જઈશ. આ રોકી બહુ ખરાબ માણસ છે. તું જલ્દીથી મને લઈ જજે, નહીં તો મારી નાખશે, મને મારી નાખશે, મને મારી નાખશે. મારી સામું જો, ભરોસો રાખ મારા ઉપર. હું તને બહુ જલ્દી લઈ જઈશ અહીંયાથી.
આકાશ આકાશ શું કરે છે? અહીંયા બહાર આવ. બોલો શું વાત છે? જો બેટા 15 દિવસ પછી તારી એક્ઝામ છે, તું આ કોલેજ પણ જતો નથી, ગુંડાગર્દી કર્યા કરે છે, તો તું પાસ કઈ રીતે થઈશ? એ શું કીધું? કોલેજ કેમ નથી જતું, ભણવામાં ધ્યાન કેમ નથી આપતું, નાપાસ થઈશ? જો આ બધી વાતોથી છે ને મને કઈ ફેર નથી પડતું. આ કોલેજ પણ ફાડમાં ગઈ અને હું નાપાસ થાવ ને તો પણ મને કોઈ ફેર નથી પડતો. આકાશ બેટા તું આ કેવી વાત કરે છે? તું આજ દિન સુધી કેટલું ધ્યાન રાખીને ભણ્યો છો અને અત્યારે અચાનક એમ કહે છે કે મારે ભણવું નથી, ભાડમાં ગઈ કોલેજ. આ કઈ બરોબર વાત કરે છે તું? મૂડ નથી, હવે ભણવાનું સહેજ પણ મૂડ નથી. કેમ? બસ કંટાળી ગયો છું. અને આમ પણ હું ભણું કે ના ભણું શું ફેર પડે છે? સંભાળી તો તમારી કંપની જ છે ને. એટલે એમ કહેવા માંગુ છું કે મારી કંપની હવે મારી છે, હું સંભાળી લઈશ, તમે ચિંતા ના કરો. Just chill, Dad. Chill. બેટા તારી વાત સાચી છે કે કંપની તું જ સંભાળશે, પણ કંપની સંભાળવા માટે ભણેલા ગણેલા હોવું પણ જરૂરી છે. બસ આ શું એકની એક વાત ઘૂંટિયા કરો છો કારુના? એક વાત પર સમજ નથી પડતી કે મારે એક્ઝામ નથી આપવી એટલે નથી આપવી. મગજમારી ના કરો મારી સાથે ખોટે ખોટી. કાંઈ ખબર નથી પડતી કે આ છોકરો આમ અચાનક કેમ બદલાઈ ગયો. પહેલા એ કેટલો શાંત અને સરળ સ્વભાવનો હતો, આપણને કેટલું માન આપતો હતો, અને આજે ત્યાં થોડા દિવસોમાં કેવું વર્તન કરે છે, કેટલો બદલાઈ ગયો છે. લાગે છે આપણા કોઈ પૂર્વજન્મના પાપ ફૂટી નીકળ્યા છે, જેથી આ દીકરો સાવ એકાએક દુશ્મન જેવો બની ગયો છે. શું કરે છે તું? દેખાતું નથી? આંગળી છે તું? લોકરમાંથી પૈસા કાઢ્યા, એ પણ પૂરા 1 લાખ રૂપિયા. કારણ કે મને ખબર હતી કે તારા પપ્પાએ કાલે પૈસા મૂક્યા. સાલા તું મારા જ ઘરમાં રહીને ચોરી કરે છે? હા, પણ એક કામ થઈ શકે. એને કીધું જ હતું ને કે મને તું 10 લાખ રૂપિયા આપી દે. આ 10 લાખ રૂપિયા આપી દે ને તો આ બધી ઝંઝટ મટે. તાકે તારી ઈચ્છા, હું તો થોડા કરીને 10 વધારે લઈને જઈશ. બહુ થયું હો તારું હવે. આ છેલ્લા 2 મહિનાથી તું મારા ઘરમાં રહીને મારા પપ્પાને લૂંટી રહ્યો છે. મહેરબાની કર અમારા ઉપર, મહેરબાની કરીને મારા ભાઈને છૂટો કર હવે, અને ચાલ્યો જા અમારા ઘરેથી. અને તને ના ખબર હોય ને તો કહી દઉં, હમણાં નજીકમાં એની એક્ઝામ આવી રહી છે. પાછી એક્ઝામ? આ બાર પણ એ સાંભળીને આવ્યો હતો, અને તું પણ આ એક્ઝામ નું રટન કરવાનું ચાલુ કર્યું.
ઓય આ તારો ભાઈ એક્ઝામ નહીં દે ને તો કઈ મરી નહીં જાય, ભલે જતી એની એક્ઝામ. અને રહી વાત મારી, જ્યાં સુધી મને 10 લાખ રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી હું આ ઘરમાંથી એક પગ પણ બહાર નહીં મૂકું. અને આમ જ તિજોરીમાંથી ધીમે ધીમે કરતા બધા જ પૈસા લઈ લઈશ. સમજી? એટલે તારા માટે એ જ સારું છે કે જલ્દીથી જલ્દી તું મને 10 લાખ રૂપિયા આપ. ઓકે? તો કંઈક કરવું જ પડશે મારે. આ રોકીનો કાંટો તો મારે જલ્દીથી કાઢવો પડશે. આકાશ ઉભા રહે, મારે તારું કામ છે. મારે નગર ખેતી કામ નથી હોતું. બોલો શું કામ છે? આ રીતુએ મને હમણાં કીધું કે ડ્રોવરમાંથી તે 1 લાખ રૂપિયા લીધા, એ પણ મને પૂછ્યા વગર. હું જાણી શકું કે શા માટે લીધા? નહીં. હા, એટલે કે જરૂર હતી તો લીધા, એમાં થયું શું? કેમ તું આવા જવાબ આપે છે? અને મને એ જણાવ કે આટલા બધા રૂપિયાનું તું શું કરે છે કે તારે આટલી બધી રૂપિયાની જરૂર વારા ઘડીએ પડે છે? આકાશ, તું અમારો દીકરો છે ને એટલે અમે કઈ વધારે નથી બોલતા, પણ એનો મતલબ એવો નથી કે તું અમારા માથે ચડીને તાંડવ કરે. અને એક વાત સાંભળી લે, મને પૂછ્યા વગર આજ પછી 1 રૂપિયાને પણ તું હાથ નહીં ડાળતો. અચ્છા, તમારે 1 પણ રૂપિયાને હું હાથ ના લગાડું એવું કહેવા માંગો છો ને તમે? પણ તમારા 1 રૂપિયા ઉપર મારો અધિકાર છે, એ કેમ ભૂલી જાઓ છો? કારણ કે તમારો દીકરો છું. આ તમારી બધી પ્રોપર્ટી, તમારી હરેક વસ્તુ ઉપર મારો અધિકાર છે. એટલા માટે મને જ્યારે પણ મન થશે ને, જ્યારે પણ જરૂર હશે ને, ત્યારે તમને પૂછ્યા વગર પૈસા લઈ લઈશ. જો પ્રેમથી આપી દો ને તો બહુ સારી વાત છે, બાકી હું કઈ હદ સુધી જઈ શકું છું ને એ તો તમને પણ અંદાજો નથી. આકાશ નાલાયક, તું ગમે તેમ બોલે છે, એ પણ તારા બાપની સામે. નાના મોટાની કોઈ મર્યાદા નથી તારી પાસે. બસ હા, બાકી ભૂલી જઈશ કે તમે મારા બાપ છો. માર માર કેમ અટકી ગયો? તું તારા બાપ પર હાથ પાડીશ? સાલા નાલાયક, મેં તને આવો નતો ધાર્યો. પણ હવે એક વાત સાંભળી લે, આ તિજોરીની ચાવી હવે તારી મમ્મી પાસે નહીં, હવે મારી પાસે રાખીશ. પછી હું જોઉં છું કે કઈ રીતે તું રૂપિયાના હાથ અડાડે છે. અરે તો બહુ કરી છે આ છોકરાએ. હવે તો ભૂલી જવું પડશે કે આ મારો દીકરો છે, તો જ સાલો સુધરશે. બોલો મેડમ, શું કામ પડ્યું? મને અહીં કેમ બોલાવ્યો? સોપારી આપવાની છે, મર્ડર કરવાનું છે. મર્ડર કરવાનું છે એ બધું તો બરાબર, પણ કોનું કરવાનું છે? કાંઈ ફોટો બોટો લાવ્યા છો? પણ મેડમ આ છોકરો છે કોણ? હે, તારે વધારે જાણવાની જરૂર નથી. ના ના મેડમ, જાણવાની જરૂર તો છે. એમાં શું છે, હું વ્યક્તિની પૂરી ડિટેલ લીધા વગર હત્યા કરતો નથી. આ છોકરો મારા ભાઈનો હમશકલ છે. એને મારા ભાઈને કિડનેપ કરીને ક્યાંક પૂરી દીધો છે અને અત્યારે અમારા ઘરમાં ઘૂસીને મારા પપ્પાની તિજોરી લૂંટે છે. એટલે મારે એનું મર્ડર કરી નાખવું છે. સારું મેડમ, કામ તમારું થઈ જશે, પણ મર્ડર કરવાના 1 લાખ રૂપિયા થશે. કઈ વાંધો નહીં, પૈસાની ચિંતા તમે નહીં કરતા. સાંજ સુધીમાં તમને તમારા પૈસા મળી જશે. તો બસ, પૈસા મળ્યા ને ત્યારથી 24 કલાકમાં હું એની ડીમ ઢાળી દઈશ. અને હા,
તમને એનો ફોટો પણ મોકલી દઈશ. સારું, હું રાહ જોઈશ તમારા ફોટાની. પણ એક વાત યાદ રાખજો કે આનું મર્ડર મેં કરાયું છે એની કાનો કાન ખબર કોઈને ના થવી જોઈએ. મેડમ, તમે બિલકુલ નિશ્ચિત થઈ જાઓ. અરે યમરાજને પણ ખબર નહીં પડે કે આનું મર્ડર તમે કરાયું છે. તમે જાઓ. પણ હા મેડમ, આ છોકરો મને મળશે ક્યાં? આ છોકરો તમને શાયણવાળા રસ્તા ઉપર મળશે. ઠીક છે. અને પેલા પૈસાનું જરા જલ્દી. હા, પૈસા તમને સાંજ સુધીમાં પહોંચી જશે. તો તમારું કામ પણ થઈ જશે. જાઓ. એ ચાલ, નીચે ઉતર. ચાલ નીચે ઉતર. કોણ છો તમે? અરે આ શું છે બધું? એ ચાલ ચાલ. અરે આ શું છે બધું? જો તમે કોણ છો ને મેં શું કર્યું છે? તમે કેમ મારી સામે બંદૂક તાકીને ઊભા છો? એ કાસમ નામ છે મારું, કાસમ. તને મારવાની સોપારી આપી છે મને, સોપારી. મારવાની સોપારી? અરે કોણે આપી છે? રીતુ નામની છોકરીએ મને તારી સોપારી આપી છે. સાલા, છોકરીના ભાઈને કિડનેપ કરી છોકરીનો ભાઈ બનીને એના ઘરમાં ઘૂસી ગયો અને એની તિજોરી સાફ કરે છે એમ ને? જો ભાઈ, તમારી બધી વાત સાચી છે, પણ એકવાર હું રીતુ સાથે વાત. એ શાણા, મને મૂર્ખ બનાવે છે. હે, જ્યારે મરવાનો વારો આવે ને ત્યારે આમ જ બધા દલ્લા તલ્લા કરતા હોય છે. ચાલ, મરવા માટે તૈયાર થઈ જા. ચાલ. આનો મેસેજ કેમ નથી આવ્યો હજી? આને કામ કર્યું હશે કે નહીં કર્યું હોય? અરે વાહ, યકીને તો આને મારી નાખ્યો. મારું કામ થઈ ગયું. હવે હું મારા ભાઈને છોડાવી લઈશ. બેન, કોને ગોતો છો? તમે કોણ છો? આ મકાન મારું છે. આ મકાનમાં પેલા નરાધમ રોકીએ મારા ભાઈ આકાશને કિડનેપ કરીને રાખ્યો હતો. મારો ભાઈ આકાશ ક્યાં છે? ક્યાં છે મારો ભાઈ આકાશ? બેન, મને માફ કરજો. આકાશ છે એ જ રોકી છે. રોકી છે એ જ આકાશ છે. જો બેન, આ મકાન છે ને મારું છે. આકાશ છે મારી પાસે આવ્યો હતો કે ભાડે આટો કાપ જોતું હતું મકાન, બરોબર? એને રોકી બનીને અહીંયા રહેવું હતું. એટલે મને ખબર છે રોકી નથી, એ આકાશ જ છે.
આકાશ, તું અમને છોડીને જતો રહ્યો. આ બધું કેવી રીતે બની ગયું કઈ સમજાયું નહીં અમને, કઈ ન સમજાયું. પપ્પા, આ બધામાં મારો જ વાંક છે અને આમ જોવા જઈએ તો મારી ભૂલ પણ નથી, આકાશની જ ભૂલ છે. આકાશભાઈ છેલ્લે સુધી મારી સામે રોકી બનીને રહ્યા, મને અંધારામાં રાખી. જો એણે મને પેલા કીધું હોત ને કે હું રોકી નથી, આકાશ છું, તો આવી ઘટના બનત જ નહીં. મને એમ હતું કે હા, રોકી બનીને આપણા ઘરમાં આવ્યા અને તમારા પૈસા લૂંટે છે અને આપણા ભાઈને કિડનેપ કરીને રાખ્યો છે, એટલે મેં જેને મરાવી નાખી. અને બીજી ભૂલ મારી પણ છે. હાટ આટલું બનવા છતાં પણ મેં તમને લોકોને આ વાતની જાણ ના કરી. જો મેં તમને લોકોને આ વાતની જાણ કરી હોત ને તો આજે આ પરિસ્થિતિ જ ના ઊભી થઈ હોત. બેટા, આમાં વાંક તારો પણ નથી અને આકાશનો પણ નથી, વાંક પ્રમોદનો છે. તારા પપ્પાએ કંજુસાઈ કરીને આકાશને હંમેશા અંકુશમાં રાખ્યો. સાચી વાત છે પપ્પા. અત્યારના જુવાન દીકરા દીકરીઓને પોતાની રીતે મોજશોખ કરવા હોય, આ ફ્રેન્ડ સર્કલ જે રીતે જીવતા હોય ને એમ એની સાથે રહેવું હોય, જીવવું હોય. પણ તમે ભાઈની બધી ઈચ્છાઓને મારી નાખી. કઈ રીતે જીવતો હશે? અને છેલ્લે એણે આવો રસ્તો અપનાવ્યો જેની એણે કલ્પના પણ ના કરી હોય. જો મા બાપ દીકરા દીકરી જુવાન થાય ત્યારે એને એની રીતે રહેવા દેતા હોય અને એના બધા મોજશોખ પૂરા કરવા દેતા હોય ને, તો કોઈ સંતાન આવા ખોટા પગલા ના ભરે. તમે તો મારો એકના એક ભાઈને છીનવી લીધો. હું રાખડી કોને બાંધીશ? પપ્પા, આજે તમારી આ ભૂલના કારણે મારાથી આ હાથે આવું પાપ થઈ ગયું. સારી વાત કરી છે બેટા. આજે મને મારી ભૂલનો પસ્તાવો બહુ થાય છે, પણ હવે હું શું કરું? કદાચથી બહુ મોડું થઈ ગયું. મારો એકનો એક દીકરો મારાથી બહુ દૂર જતો રહ્યો. મારો ખજાનો લૂંટાઈ ગયો.